નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રવિનાએ પોતાના પતિ સુમિતને કહ્યું, સાંભળો જી, આપણે એક આયાને જરૂર પડશે. તમે હોસ્પિટલમાં કોઈકને પૂછી જુઓ. સુમિતે આમાં માથું હલાવીને બહાર આવીને હોસ્પિટલના રિલેશન પર બેઠેલા વ્યક્તિને કહ્યું, સર, શું તમે અમને એક આયાની વ્યવસ્થા કરી શકો છો? મારે આજ રાતથી એક આયા જોઈએ છે. મારી પત્ની ઘણા નબળી છે, બાળકોને એકલા સંભાળી શકશે નહીં, અને હું અહીં રાત્રે રોકાઈ શકતો નથી, કારણ કે ઘરમાં એક બીજું બાળક છે. તેની વાત સાંભળીને રિયલ એસ્ટેટ કંઈક વિચારતા કહ્યું, સર, આ વખતે એક છાયા છે. તમે ઈચ્છો તો તેની સાથે વાત કરી શકો છો. હું તેને બોલાવી દઉં છું. હા હા, તમે અત્યારે જ બોલાવી દો, સુમિતે કહ્યું. તો રિલીસ એક આયાને બોલાવીને વૃદ્ધ અને નબળી દેખાતી હતી. સુમિત તેની ચાલ જોઈને તે રિલેશન પર બોલ્યો, અરે નહીં, આ શું મારી પત્નીને બાળકોને સંભાળશે? તેમણે તો પોતે જ દેખભાળની જરૂર છે. તમે લોકોએ તેને કામ ઉપર રાખીને શા માટે છે? કોઈ બીજી આયાને બોલાવી દો. સર, મેં પહેલાં કહ્યું કે તમને તો ફક્ત એક જ આયા ઉપલબ્ધ છે. જો તમે તેને રાખવાતા નથી ઈચ્છતા તો તમે ત્યારે કુવાથી વ્યવસ્થા કરી શકો છો. રિલીસે કહ્યું. તો સુમિતે, હા હા, હું વ્યવસ્થા કરીશ, પણ એટલી રાત થઈ ગઈ છે, હવે કંઈ પણ કરવું મુશ્કેલ હશે. ઠીક છે, બસ આજ રાત માટે તેમને રહેવા દો. હું કાલે બીજી આયાની વ્યવસ્થા કરી લઈશ. ત્યારે ત્યાં ઊભેલી મોહિતીજીએ કહ્યું, સાહેબ, તમે અમને એક તક આપો, અમે તમને ફરિયાદનો કોઈ મોકો નહીં આપીએ. મોહિનીજીનો અવાજ સાંભળીને સુમિત ચોંકી ગયો અને તેની તરફ જોવા લાગ્યો. તો હેરાન રહી ગયો, કારણ કે તે બીજું કોઈ નહીં પણ તેની માતા મોહિનીજી હતી. તેણે કહ્યું, અરે માં, પહેલાં પોતાને સંભાળી લો, પછી બીજાને સંભાળજો. સાહેબ, આ વૃદ્ધ ચામડી ઉપર ન જજો. આ વૃદ્ધ હાડકામાં હજુ પણ ઘણો જોર છે. સુમિત પાસે તે પણ અત્યારે તેને રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો, કારણ કે રાત ઘણી થઈ ગઈ હતી અને એટલી રાત કોઈ બીજોનો મળવો પણ મુશ્કેલ હતો. ખેર, સુમિતે તેમણે કંઈ પાકું કરતા પહેલા એકવાર પોતાની પત્ની રવિના પાસે વાત કરવાનું વિચારીને તેમની પાસે ગયો અને બોલ્યો, રવિના, ગજબ થઈ ગયું. શું તને ખબર છે, આપણે એક આયાની વાત કરી રહ્યા હતા ને, જેના ઉપર આ ક્લિનિક મને એક આયાની વ્યવસ્થા જણાવી હતી, પણ તું માનશે નહીં કે મારી માં છે. શું મમ્મીજી અહીં, તે પણ એક આયનાના રૂપમાં? રવિનાએ ચોંકતા પૂછ્યું. તો સુમિત બોલ્યો, હા, શું કરું રવિના, એટલી રાત થઈ ગઈ, સવારથી ડિલિવરીના કામોમાં એટલા વ્યસ્ત થઈ ગયો છું કે આયા પણ એરેન્જ કરવાનું ભૂલી ગયો, અને હવે જ્યારે યાદ આવ્યું તો બસ આ એક વૃદ્ધ ઉપલબ્ધ છે. સુમિતે કહ્યું. તો રવિના ચાલાકી બતાવતા બોલી, સાંભળો જી, આ તો સારો મોકો છે. એક આયના માટે કેટલું ધ્યાન રાખશે? એક બાળકની દાદીની દેખભાળ અલગ જ રહેશે. હું તો કહીશ કે તેમણે ફરીથી ઘરે લઈ જઈએ. આપણે એને ટાઈમ અને ફૂલ ટાઈમ આપવા મળી જશે, અને તે પણ મફતમાં જ. પણ રવિના, આપણે આટલું કરવા છતાં શું આપણી સાથે જશે? સુમિતે કહ્યું. તો રવિના બોલી, અરે, આપણે જરાક માફી માંગવાનો ઢોંગ કરવો પડશે. થોડું રાઈટ પીટ કહી લઈશું અને બાળકોના દુલાની આપી દઈશું. આવી જશે. એમ પણ આપણા કામમાં રાખ્યું હશે ને. કયું ખુશ રહેતી હશે કામ કરીને. ત્યાં જ ઘરના કામની સાથે સાથે આપણા બાળકો પણ સંભાળી લેશે. ઠીક છે, હું આજ રાત માટે તેમને રાખી લઉં છું. આ દરમિયાન તું કંઈક નાટક કરીને આપણી પાસે ચાલવા માટે રાજી કરી લેજે, સુમિતે કહ્યું. તો રવિના મોઢું બનાવતા બોલી, ઠીક છે, તમે બસ તેમને મોકલી દો, બાકી હું જ સંભાળી લઈશ. તે રાત મોહનીજીએ પોતાના કામ પૂરું બુરખીથી કર્યું. પછી રવિનાએ કહ્યું, મમ્મીજી, તમને આ હાલતમાં જોઈને ઘણું દુઃખ થઈ રહ્યું છે. સાચે જ મમ્મીજી, તમારા ઘરમાં નીકળ્યા પછી અમે ઘણા પછતાયા, પણ આ તો તરત જ તમને લેવા પણ આવી ગયા હતા, પણ તમે અમને ક્યાંય ન મળ્યા. તે પછી અમે સતત ઘણા દિવસો સુધી તમને શોધતા રહ્યા, અને તમે અચાનક ક્યાંક ન મળ્યા. સાચે જ વહુ, તમે લોકો મને શોધી? મોહનીજીએ પૂછ્યું. હા મમ્મીજી, અમને માફ કરી દો. તમને હવે આ બધું કામ કરવાની જરૂર નથી. તમે મારી સાથે ચાલજો, રવિનાએ કહ્યું. તો મોહનીજી ખુશ થઈને બોલી, ઠીક છે વહુ, હું આ વાત ઉપર બહાર કરીને આવું છું. હું હવે મારા દીકરા વહુ સાથે જઈશ અને અહીં કામ નહીં કરું. આ કહીને મોહનીજી ત્યાંથી બહાર ચાલી ગયા અને બહાર જઈને રિલાયન્સને બોલી, સર, સર, અરે મેમ,
હવે તો અહીં કંઈ નથી, પછી શા માટે તમે અહીં સર કરી રહ્યા છો? રેડ કહ્યું. મોહનીજી બોલી, જો સતીશ, હું ઈચ્છું છું કે આ નાટક હસેસામાં ચાલતું રહે છે, તેથી કોઈ શંકા ન થાય. જ્યાં સુધી હું ન કહું તમે મેમ પણ ન કહેશો. મોહનીજીએ કહ્યું, પણ મેમ, તમે તેમની સાથે આવી રીતે આયા બનીને શા માટે ગયા? ત્યારે તમે આ ક્લિનિક માલિકને છો. તમારા તે લોકો કોણ છે? સતીશે પૂછ્યું. તો મોહતીજી બોલ્યા, બેટા, તે મારા દીકરા વહુ છે. તેમણે મને ધક્કો મારીને ઘરની બેસાણ કાઢી મૂકી હતી. તે પછી ફરી ક્યારેય મારી સુંદર ન લીધી. ખબર નહીં મારા ઉપર કેટલા અત્યાચાર કર્યા છે. પણ મેમ, આજે તો આ તમારી પાસેથી માફી માંગી રહ્યા હતા. લાગે છે કે તમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. નહીં સતીશ, આ લોકો સુધર્યા નથી અને ન તો ક્યારેય સુધરી શકે. આ તો મને બોલાવી ફૂસલાવીને મફતની નોકરાણી બનાવીને પોતાના ઘરે લઈ જવા માંગે છે અને હું પણ તેમને પાઠ બનાવવા માંગુ છું. મજા તો ત્યારે આવશે જ્યારે આ લોકો વિચારશે કે આ ચાલી રહ્યા છે, પણ અસલમાં ખેલ તો હું રમી રહી છું. તે દિવસ જ્યારે મેં મારા ક્લિનિકમાં જોયું ત્યારે મેં આયા બનવાનું નાટક કર્યું હતું. વિચાર્યું હતું કે બસ હવે નાટક ચાલુ રાખીને પોતાની મરસદ અંજામ આપવાનો છે. મોહનીજીએ કહ્યું, પણ મેમ, એક વાત સમજતા નથી કે જ્યારે તમને ઘરની બેસાર કાઢી મૂક્યા હતા તો પછી તમે અહીં સુધી કેવી રીતે પહોંચ્યા? અને પહોંચી ગયા તો ક્યારે? તેને કંઈ જણાવ્યું શા માટે નહીં? રિલીઝ પર બેઠેલા વ્યક્તિએ સતીશે પૂછ્યું. તો મોહતીજી બોલી, આ એક લાંબી કહાની છે સતીશ, ફરી ક્યારે જણાવીશ. અત્યારે હાલ તો હું તમને એક આયા છું. આ યાદ રાખજે કે સવારે અહીંથી પૂરા સ્ટાફને જણાવી દે, નહીતર ક્યાંક મારી પોલ ન ખુલી જાય. આ પછી મોહનજી સુમિત અને રવિના પાસે તેમના ઘરે ચાલી ગઈ. ઘરમાં ઘૂસતા જ રવિનાએ કહ્યું, મમ્મીજી, બાળકને આટલી ધૂળને ઇન્ફેક્શન થઈ જશે. તમે સૌથી પહેલાં પૂરા ઘરનું ઝાડુ પોતું કરી દો, પછી જમવાનું બનાવી લેજો. પણ બહુ, કાલે મુનાએ પૂરી રાત જાગી. પહેલાં 1 કલાક સૂઈ લઉં છું, પછી આ બધું કામ કરીશ. મોહનીજીને આટલું બોલતા જ પૂનમ બૂમો પાડતા બોલી, અરે વાહ, તમે કઈ આવી રીતે કહી રહ્યા છો કે જ્યાં આયાનું કામ નહીં, કોઈ કંપનીના માલિકોનું કામ કરતી હતી? અરે, એ તો શુક્ર મનાવો કે અમે ત્યાં હોસ્પિટલમાં લોકોના ગંદા કપડાં સાફ કરવાના કામથી તમને બચાવી લીધા. અને અહીં વધારે નખરા બતાવ્યા તો પાછા ત્યાં જ ફેંકી આવીશ. એટલે જાઓ અને જે કહ્યું તે કરો. ઠીક છે વહુ, જાઉં છું. આ કહાની મોચને કામ કરવા ચાલી ગઈ. થોડા દિવસો પછી રવિના આ ક્લિનિકમાં પોતાનું ચેકઅપ કરાવવા ગઈ તો સાથે મોહનની પણ આવી. પછી રવિના અને બાળકો ચેકઅપ ચાલી રહ્યો હતો. ત્યાં મોહનજી સતીશ અને એક મેડમ સાથે મળીને કંઈક પ્લાન બનાવી રહી હતી. મેમ, તમે તે દિવસેની વાત પૂરી ન જણાવી મને. આજે જણાવો ને. છેવટે તમે આ ઉંમરમાં આવી હાલતમાં આટલું બધું કેવી રીતે અચીવ કરી લીધું? સતીશે પૂછ્યું. તો મોહનજી બોલી, ખબર છે સતીશ, જ્યારે મારા પતિનું દેહાંત થયું ત્યારે મારી સામે મારા દીકરા એકલા પાળવાનો સૌથી મોટો પડકાર હતો. પેશેથી હું એક નર્સ હતી, એટલે ઘર પરિવાર વધારે જવાબદારી મારા પતિ ઉપર હતી. કારણ કે મારા કામનો તો કોઈ સમય ન હતો, તો ઘર પર સુમિતે તેના પપ્પાને સંભાળતા હતા. અમારી એક કરિયાણાની દુકાન હતી, જેના ઉપર કોઈને રાખીને સુમિતના પપ્પા સુમિતને સંભાળતા હતા. ત્યારે તે ગુંજ્યો ત્યારે હું નોકરી છોડીને દુકાન સંભાળવા લાગી, જેથી સુમિત અને ઘરની બંને જવાબદારી સંભાળી શકું. ઘણી કઠિનાઈઓ પછી છેવટે સુમિતે નોકરી જ મળી ગઈ. તેમણે કહ્યું, હવે દુકાન ચલાવવાની કોઈ જરૂર નથી માં. તો મેં વિચાર્યું કે હવે દુકાન ચલાવવી તો મારી ઉંમર છે અને ન તો જરૂર, એટલે હું દુકાન બંધ કરી દઈશ. સુમિત પણ પોતાની પસંદગીના લગ્ન કરી લીધા. શરૂઆતમાં તો બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ રવિનાએ કહ્યું, બિલકુલ ન સુવાતી હતી. દિવસભર પૂરું કામ મારતી અને કરાવતી અને પછી કહેતી કે કંઈ કરતી નથી. ધીમે ધીમે સુમિત પણ બદલાવા લાગ્યો. તે પણ તેની વાતોને જ સાચી માનતો. બંનેના ખાધા પછી જે કંઈ બચતું તે મને ખાવા દેતા હતા. એક દિવસ હું ઘરમાં કામ કરી રહી હતી ત્યારે મારા દીકરાએ આવીને કહ્યું, માં, જલ્દી પોતાનો સામાન બાંધી લો. આ સાંભળીને મેં પૂછ્યું, ક્યાં જવાનું છે બેટા? તો સુમિતે કહ્યું, જન્નતમાં જવાનું છે, કારણ કે તમે પોતે જશો નહીં અને મોકલવા પડશે. બેટા, આવું શા માટે બોલી રહ્યો છે? ક્યાં જઈ રહ્યા છો મને જણાવો તો ખરા. મેં ફરીથી પૂછ્યું તો સુમિત ભડકી ઉઠ્યો અને બોલ્યો, ચૂપચાપ સામાન બાંધો, વિના કોઈ સવાલ, નહીતર ક્યાંક એવું ન થઈ જાય
કે જબરજસ્તી તમને ઘસેડી ઘરની બહાર કાઢવા પડે? આ તમે શું બોલી રહ્યા છો બેટા? શું આ ઉંમર ક્યાં જઈશ? જુઓ માં, બહુ થઈ ગયું. હવે બાપજી મરે કે ન મરે કોઈ પરવા નથી. બસ મારો પિંડ છોડો. સુમિતને આવું કહેતા જાણે ત્યાં જ ઊભા રહેલી મુશ્કેલી લાગી રહ્યું હતું. એટલે તરત જ ઘરની બહાર નીકળી ગઈ અને હવે આ સમજાતું હતું કે હવે જાઉં. રવિના અને સુમિતની કરણી, મોહિતનો પાઠ, એક નવો જીવન અને સફળતા તરફ. માણસ આવી હાલતમાં કાં તો સ્ટેશન કે મંદિરે જાય છે. એટલે હું પણ મંદિરે ગઈ. મંદિરમાં એમ જ બેઠેલા લોકોને બસ જોઈ રહી હતી. ત્યારે અચાનક ત્યાં લોકોની ભીડ અને શોરબકોર સંભળાયો. હું ભાગીને ત્યાં ગઈ. જોયું તો એક માણસ બેહોશ પડ્યો છે. કોઈકને એમ્બ્યુલન્સ બોલાવ્યો તો મેં ભીડમાંથી નીકળીને પહેલા તેના નસ અને ધબકારા સારી રીતે જોયા અને પછી તરત જ તેને સિપાઈ આપવા લાગી. લગભગ 10 મિનિટ પછી તેને હોશ આવી ગયો. તે પછી જાણે મારી જિંદગી બદલવા લાગી. ત્યારે મને ક્યાં ખબર હતી કે હવે મારી જિંદગીનું મારું બીજું જીવન શરૂ થવાની પ્રક્રિયા હતી. બીજું જીવન મતલબ? સતીશે હેરાનીથી પૂછ્યું. મતલબ કે જે માણસ મેં જીવ બચાવ્યો હતો તે પોતે એક ડૉક્ટર હતો. તેનું નામ હતું ડૉક્ટર રાજીવ કટેવા. શું મતલબ? આપણા સર? સતીશે ચોંકતા કહ્યું. તો મોહિતીજી બોલી, હા સતીશ, સરને તો મારી તૂટેલી જિંદગીનો એવો મોડ આપ્યો કે જેના કારણે આજે હું અહીં સુધી પહોંચી ગઈ. તેમણે મારા કામને જોઈને પહેલાં તો પોતાની સાથે મને કામ પર રાખી. જ્યારે મને ત્યાં ઘણો સમય થઈ ગયો તો તેમણે મને આ નાનકડું ક્લિનિક ખોલી આપ્યું. ફક્ત એટલું જ નહીં, તેમણે મારા ઉપર કોઈ અહેસાસ ન કર્યો. તેમણે જ્યારે કહ્યું કે તમે ખરેખર આ એક મોટો ગુણ છે, આના બળ ઉપર તમારી ઓળખ બનાવો, આ ક્લિનિક તમારા કમાયેલા પૈસાનું જ સમજો. એટલા માટે હું આટલા દિવસોથી તમને ઊંચો પગાર આપતો હતો, જેથી તમારા પૈસાથી હું તમને આ ક્લિનિક આપી શકું. હવે આનો મને ફાયદો થશે કે મારા વિસ્તારમાં એક પણ ચેમ્બર હવે તમારો ફાયદો તો તમને ખબર જ છે. બસ આવી રીતે હું અહીં સુધી પહોંચી. તો મેમ, તમે તમારા નાનકડા દીકરા પાસે શા માટે ગયા? સતીશે પૂછ્યું. તો મોહિતીએ બોલી, બેટા, પહેલાં તો હું તેના ઉપર આશરે હતી તો તેનો અત્યાચાર સહન કરતી રહી. પણ હવે મારે તેને તેની અસલી જગ્યા બતાવવાની છે. મારે તે બતાવવું છે કે મેં તેના માટે બધું છોડ્યું હતું. જો હું ઈચ્છો તો હું તેના આ પાસે રાખીને તેને ઘરમાં મોકલી રાખતું તો મારું કેરિયર બનાવી શકત. પણ મેં તેને મારા કેરિયરથી આગળ રાખ્યો અને તેને મને દૂધમાં માખીની જેમ કાઢીને ફેંકી દીધી. બસ એટલા માટે હું તેના સાથે ગઈ છું બેટા. ચલો હવે જાઉં છું. તે પછી મોહિનીજી રવિના ઘરે સાથે આવી ગઈ. ઘરમાં પ્રવેશતા જ રવિનાએ કહ્યું, મમ્મીજી, પહેલાં જઈને જમવાનું બનાવવાની તૈયારી કરો, પછી મારા અને મુનાની માલિશ કરી દેજો. તો મોહિનીજી ચૂપચાપ જઈને જમવાનું બનાવવાની તૈયારીમાં લાગી ગઈ. સાંજે સુમિત ઘરમાં હતો ત્યારે કેટલા લોકો આવીને સુમિતને બોલ્યા, સર, તમારું ઘર એક મોટી પ્રાઇમ લોકેશન ઉપર છે, તો તમને અહીં એક એપાર્ટમેન્ટ આપવા માંગીએ છીએ. તમારો ફાયદો એ થશે કે તમને 2 ફ્લેટની સાથે એક દુકાન અને 20 લાખનો રોકડા મળશે. આ બધું સાંભળીને સુમિત અને રવિને હેરાન થઈ ગયા. તેમણે કાન ઉપર વિશ્વાસ ન થયો. ત્યારે સુમિતે કહ્યું, સવારથી ઉલ્લુ બનાવવા માટે કોઈ બીજું ન મળ્યું શું તમને, જે અમને ઉલ્લુ બનાવવા આવ્યા? સર, આ બધું કામ લેખિતમાં હશે અને જો તમે અત્યારે હા કહી દો તો આ કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરતા અમે તમને તરત જ 5 લાખ રૂપિયા આપી દઈશું, જેથી તમને અમારી સાથે પર વિશ્વાસ થઈ જાય. આ બધું એટલા માટે કારણ કે અમારા સરને આ વિસ્તારમાં ફ્લેટ બનાવવાના છે. હવે તમે જલ્દી કરો, નહીંતર અમે આ ઓફર આ વિસ્તારમાં કોઈ બીજા વ્યક્તિને આપી દઈશું. સાંભળો જી, આવો સારો મોકો વારંવાર નથી આવતો. વિચારો, નવા ફ્લેટ તે 2-2 એક આપણે રહીશું, એક ભાડે ચડાવી દઈશું અને દુકાન પણ ભાડે આપી દઈશું. તમને નોકરી કરવાની પણ જરૂર નથી, કારણ કે તે 20 લાખથી આપણે પોતાનો નવો બિઝનેસ શરૂ કરી શકીએ. અને જેથી કારણે રવિનાએ અંદરથી અવાજ લગાવતા કહ્યું. સમિત બોલ્યો, પણ રવિના, ક્યાંક આ લોકો ફ્રોડ નીકળ્યા તો? આમ અચાનક કોઈ પર આટલો વિશ્વાસ કેવી રીતે કરી શકાય? પણ તેમણે કહ્યું તો છે, જો અત્યારે હા કહી દઈશું તો તરત જ આપણને 5 લાખ રૂપિયા આપી દેશે. અને શું પ્રૂફ જોઈએ તમને? રવિનાએ કહ્યું,
તો સુમિત તેમને પૂછવા લાગ્યો કે જો આપણે અત્યારે હા કહી દઈશે તો તે આપણને 5 લાખ રૂપિયા આપી તો દેશે ને? હા સર, તમે હા કહી દો, આના ઉપર સાઇન કરો, 5 લાખ રૂપિયા તરત જ તમારા એકાઉન્ટમાં આવી જશે. તો જેવો સુમિતે કાગળ ઉપર સાઇન કર્યો તો તરત જ તેના એકાઉન્ટમાં પૈસા આવી ગયા. આ જોઈને બંને પતિ પત્ની ખુશીથી ઉછળી પડ્યા. સુમિત ખુશીના કારણે વાંચ્યા વિના જ સાઇન કરી રહ્યો હતો. તે પછી તે માણસ કેટલાક બીજા કાગળો પર સાઇન કરાવીને જતો રહ્યો હતો. માનું રુદ્ર સ્વરૂપ અને પાપડો ગળો. ત્યારબાદ બીજા દિવસથી સુમિતે પોતાની નોકરી છોડી દીધી અને રવિનાએ પણ મોહિતને કહ્યું, મમ્મીજી, હવે તમે પાછા તે હોસ્પિટલમાં જતા રહો, કારણ કે મને મારા નવા ફ્લેટમાં તમારી મનસુવિત નથી જોઈતી. ત્યારે દરવાજા ઉપર તે બધા લોકો આવી ગયા. તેમણે જોઈને સુમિતે કહ્યું, તો ક્યારે આપણે ડીલ પૂરી થશે અને કામ શરૂ થશે? સર, અમારું કામ પૂરું થઈ ગયું છે, હવે તમારે આ ઘરને છોડવું પડશે. તે માણસ આટલું કહેતા જ સુમિતે કહ્યું, હા હા, અમે કેટલાક મહિનાઓ માટે ભાડાના ઘરની વ્યવસ્થા કરી લીધી છે. ફ્લેટ બનાવતા જ પાછા આવી જઈશું. બસ ક્યાં સુધીમાં બની જશે અમારો ફ્લેટ? ફ્લેટ? કયો ફ્લેટ? તમે આ ઘર છોડો, કારણ કે આ ઘર હવે અમારી ફેમિલીનું છે. એટલું બોલતા જ સુમિત હેરાનીથી તેમની તરફ જોતા બોલ્યો, આ બધું શું કહી રહ્યા છો તમે લોકો? કઈ મેમ? કોના નામે અમે અમારું ઘર કરી દીધું? ત્યાં સુધીમાં પાછળથી મોહનજીને નીકળી આવી ગઈ અને બોલી, મેં લીધું છે બેટા આ ઘર, પણ શુક્ર મનાવો, તમારા બાળકોનો વિચાર કરીને મેં 5 લાખ રૂપિયા તમને આપી દીધા. નહીંતર ઈરાદો તો તમને લોકોને ખાલી હાથે રસ્તા પર ભીખ માંગવાનો હતો. શું તમે આ બધું કર્યું, પણ તમારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? ક્યાંય અમને પાઠ ભણાવવાના ચક્કરમાં ચોરી બોરી તો નથી કરીને? સુમિતે કહ્યું. ત્યારે ઊભેલા લોકો બોલ્યા, અરે આ મેમ શું ચોરી કરશે? જે ક્લિનિકમાં તમારો દીકરો જન્મ્યો, આ તે જ ક્લિનિકના માલિકની છે. તો પછી તેમને પૈસા ચોરી કરવાની શું જરૂર પડી? અરે તમે લોકો આ શું બોલી રહ્યા છો? આ તો ત્યાંથી એક આયા છે, લાગે છે બધાને ઉલ્લુ બનાવ્યા છે. રવિનાએ હસતા કહ્યું, ઉલ્લુ કોણ બન્યું? કોને બનાવ્યું છે? આ તો ખબર પડી જશે. સૌથી પહેલા આ લોકોની આ ઘર ખાલી કરાવો. મોહનજીએ કહ્યું તો સુમિત બોલ્યો, તમે કોણ છો અમને ઘરથી કાઢનારા? ભૂલી ગઈ વૃદ્ધા કેવી રીતે રૂમની બંધ કરીને મારતા હતા તને? તેને આટલું કહેતા જ મોહનીએ ગુસ્સામાં એક જોર તમાચો સુમિતના ગાલ ઉપર ઝીંકી દીધો અને બોલી, તે એક લાચાર સ્ત્રી હતી જેના ઉપર તમે અત્યાચાર કરતા હતા. આજે આ મોહિની લાચાર નથી. ખબરદાર જો એક શબ્દ પણ કંઈ ખોટું કહ્યું તો તમે બંનેના ગળામાંથી જીભ ખેંચી લઈશ. તેમણે બંનેને હાથ કસીને પકડ્યા અને ઘરની બહાર ઊભા કરી દીધા. આ લોકોને સામાન ઘરમાં બહાર કાઢીને તુરંત જ તાળું લગાવી દો. મોહનજીએ કહ્યું તો આજે માનું આ રુદ્ર સ્વરૂપ જોઈને બંને વહુ દીકરા ગિરગડવા અને મોહિનીના પગે પડીને માફી માંગવા લાગ્યા. પરંતુ આજે મોહનજીને મમતા જાણે ક્યારે દફન થઈ ગઈ હતી. તેમણે દીકરા વહુ પર કોઈ દયા ન ખાધી અને પોતાની કારમાં બેસીને ત્યાંથી ચાલી ગઈ. સુમિત અને રવિના હજુ પણ હેરાન હતા કે જે માને ક્યારે તેને આટલું હેરાન કરી રહ્યા હતા તે આજે તે ક્યાં પહોંચી ગઈ છે. બંને ગિરગડાતા રહ્યા, રડતા રહ્યા, પણ મોહનજી તેની તરફ વળીને ન જોયું. બંને દર દર કટોરા ખાતા રહ્યા. આજે તેમને અહેસાસ થઈ ગયો કે તે બંનેને મોહિની પાસે કેટલું ખરાબ વર્તન કર્યું. સાચું કહેવાય છે કે પાપનો ગળો એક દિવસ ફૂટે છે. તે જ સુમિત અને રવિના સાથે પણ થયું. જો તે નિર્ણય ભાળી ભોળી પોતાની માને બહાર નીકાળી માટે મજબૂર ન કર્યો હોત તો તેમણે આજે પણ માના આશીર્વાદ મળતા હોત. માતા પિતાના દિલના આશીર્વાદથી મોટો કોઈ આશીર્વાદ ન હોતો હતો. જો તને મળી ગયો હોય તો સમજો કે બધા જગતના દોલત મળી ગઈ છે, પરંતુ જો માતા પિતાનું દિલ દુભાવ્યું તો તમને તેના ભગવાન પણ ક્યારે માફ નહીં કરતો. એટલા માટે સમય રહેતા પોતાના મા બાપની ઇજ્જત કરો. તો દોસ્તો, તમને આ કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કહાની સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને સ્ટોરી નંબર 2 હમણાં ચાલુ થાય છે, જેથી જોડાયેલા રહેજો. નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી વાર્તા સાંભળીશું જેનું નામ છે દીકરીની ડોળ કે અર્થી.
પાયલને સમજાવવાથી પ્રિયાને દિલને કોઈ ખૂબ શાંતિ મળી. પણ પાયલ, અત્યારે તું કોઈ પણ પગલું આટલી ઉતાવળથી ન ભરતી. 2-4 દિવસ રાહ જો, કદાચ કોઈ રસ્તો નીકળી જાય. ઠીક છે ભાભી, હું કેટલાક દિવસ પછી ઘરે આવું છું. પણ તમે માને કંઈ ન કહેતા પાયલે ફોન મૂકી દીધો. પ્રિયાના સાસરે તેના પરતે બધાનો મિજાજ દિવસે ને દિવસે બગડી રહ્યો હતો. લલિતાજી બસ પ્રિયાને પરેશાન કરવાનો રોજ નવા નવા રસ્તા શોધી રહી હતી. ક્યારેક માવતરે ન મોકલતી, ક્યારેક ઘરમાં બધાને કામોમાં બોજ તેના ઉપર દિવસે ને દિવસે વધારતી જતી રહેતી હતી. સુનિલ પણ પોતાની પત્નીને મોઢું ચડાવીને બેઠો હતો. તેની સાથે ન વાત કરતો. ફક્ત સસરા આલોકજી પોતાની વહુને કંઈ કહેતા ન હતા. સમય આમ જ વીતી રહ્યો હતો. પ્રિયાનું સાસરું જીવવું હરામ થઈ ગયું હતું. પછી એક દિવસ પ્રિયાના પપ્પાનો ફોન આવ્યો. સમધમજી, જો તમે ઇજ્જત આપો તો હું મારી દીકરીને કેટલાક દિવસ માટે ઘરે લઈ આવવા માંગુ છું. બહુ યાદ આવે છે. તો લલિતાજી ગુસ્સામાં ફટી પડી. મેં ક્યારે ના પાડી છે? પણ અમારા અહીં કામ કોણ કરશે? કોઈ નોકરાણી હોય તો મોકલી દો કે મારા ઘરનું કામ કરી જાય. મારી તબિયત તો ઠીક નથી રહેતી આજકાલ. શું થયું સમધમજી? મારી દીકરીને કોઈ ભૂલચૂક થઈ ગઈ છે કે આટલો ગુસ્સાથી કહી રહ્યા છો? તમારી દીકરી તો આટલું જ. લલિતાજી મોઢામાંથી નીકળતા હતું કે પ્રિયા સાસુમાના રૂમમાં પહોંચી ગઈ. તેના હાથમાંથી ફોન લેતા બોલી, પપ્પા, ચિંતાની કોઈ વાત નથી. અહીં બધું બરાબર છે. હું ફરી ક્યારે આવીશ? અત્યારે નહીં આવી શકતી. અત્યારે માજીની તબિયત ખરાબ છે. પોતાના પિતાજીને ઘરની કોઈ વાતો કોણ ખબર ન થવા દીધી. ફોન મૂકતા જ પ્રિયાએ સાસુને ઘૂરીને જોયું, પણ કંઈ બોલી નહીં. ચૂપચાપ રસોડામાં કામ કરવા ચાલી ગઈ. પ્રિયા પણ અત્યાચાર અને રહસ્યમય ઘટના. પહેલી બાજુ લલિતાજી ગુસ્સામાં બાવરી થઈને ઘરના પૂરા રૂમમાં બધા જાડા પડદા, સોફાના કવર, જાડી ચાદરો અને ગાલીચું બધું કાઢીને એક જગ્યાએ ભેગું કરી દીધું. અને પ્રિયાને બોલી, આને હાથથી સાફ કરી દે, ગંદુ છે. પ્રિયાએ પાછું ફરીને કહ્યું, માજી, આટલી ભયંકર ઠંડીમાં પાણી જામી ગયું છે. ઘણા દિવસથી તડકો પણ નથી નીકળ્યો. પાણી ઠંડુ છે. હું વોશિંગ મશીનમાં ધોઈ દઈશ. હાથેથી સાફ કરીશ તો બીમાર પડી જઈશ. શરદી મને પહેલાથી જ છે. અત્યારે તો મેં પડદા એક અઠવાડિયા પહેલા જ ધોયા હતા. આટલું જલ્દી ગંદુ કેવી રીતે થઈ ગયું? લલિતાએ જાણી જોઈને બધા પડદા પણ ચા ઢોળીને ગંદા કરી દીધા હતા. વહુ, શું વીજળીનું બિલ તારો બાપ ભરશે? એક તો મળતું નથી ને તારા ઘરના કપડાં મશીનમાં નહીં નાખે અને હાથેથી ધોવા પડશે. મેં મશીનના વાયર તોડી નાખ્યા છે. મેં જે કહી દીધું મતલબ કહી દીધું. પ્રિયાએ આ વાત સુનિલને જઈને જણાવી તો સુનિલ પણ માનો પક્ષ લેવા લાગ્યો. હું ભલા સાળી વહુના ઝઘડા શા માટે પડું? હું તારી મદદ કરી શકતો નથી. માં જે કહી રહી છે તેમ જ કર. મારી માં ખોટી હોઈ શકે ન? કહેતા તેણે પોતાને મોબાઈલ સ્ટાર્ટ કરી દીધો અને ટિફિન લઈને ઓફિસ માટે નીકળી ગયો. મજબૂરીથી પ્રિયા બાથરૂમમાં ગઈ અને બધા જાડા પડદા હાથેથી ધોવા લાગી. આટલા કપડાં ધોવામાં પ્રિયાની કમર ખૂબ દુખાવો થવા લાગ્યો. આખું શરીર દુખાથી કચડાઈ ગયું. બીજા દિવસે તેને ડર હતો કે તે જ થયું. તેનું આખું શરીર આગથી જેમ તપવા લાગ્યું. 4-5 કલાક સતત ઠંડા પાણીમાં પલળવાના કારણે તેને તાવ આવી ગયો. પછી સવારે નાસ્તો બનાવવા માટે રસોડામાં ન ગઈ તો લલિતાજી સમધમજી આવ્યા અને કહ્યું, શું તારો બાપ ખાવાનું બનાવશે? સ્પેશિયલ ખાવાનું અમારા માટે ઓર્ડર કરશે? પૈસા છે તો કંગાલ છે. અહીં મહારાણી જેમ તું પથારીમાં પડી છે. આજે સુનિલ ઓફિસમાં કામથી એક દિવસ માટે બહાર ગયો તો તું બિચારી રહી છે અને વૃદ્ધર ખાવાનું નહીં બનાવે? નહીં માજી, આટલા કપડાં ધોવાની સાથે જ મને તાવ આવી ગયો છે. 104 ડિગ્રી છે. કહેતા તેને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. 104 હોય કે 150 હોય, મને ખાવાનું આપો. અને નહીં આપે તો શું વિચારી રહ્યો છો? અમે ભૂખ્યા મરી જઈશું? અહીં પણ મારા હાથમાં ઘણું બળ છે. તને ખૂબ ઘમંડ છે ને કે તું તારા માટે ખાવાનું બનાવીશ ત્યારે અમે ખાଇବା મળશે. આ ગેમર સમજમાં તું રહેતી. આ વાત પર લલિતાજી પ્રિયાને મહેને મારવા લાગી. તેમ છતાં તે ચૂપચાપ તેને સહન કરતી રહી. ગુસ્સામાં લલિતાજી રસોડામાં આવી અને વાસણ પટકીને ગુસ્સો ઉતારવા લાગી. પછી કોઈક રીતે પોતાને અને પતિ માટે ખાવાનું બનાવ્યું. પ્રિયાને તો તેમને એક કોળીએ પણ ખાવા માટે પૂછ્યું પણ નહીં. તેનું શરીર તાવથી તપી રહ્યું હતું. તે ઉઠવાની કોશિશ પણ કરતી, પરંતુ તેને ચક્કર આવી ગયા. સાંજ સુધી બીના ખાવાનું ખાધા પછી
પથારીમાં પડી રહી. આવા સમયે દવા પણ ન ખાઈ શકતી અને બહુ મુશ્કેલીથી તેણે પોતાના કબાટમાંથી ફર્સ્ટ એડ બોક્સ કાઢ્યું અને તેમાંથી તાવની દવા લીધી. પરંતુ જગમાં જ્યારે પાણી લેવા માટે ગઈ તો જગ બિલકુલ ખાલી હતો. તેમણે ધીમે ધીમે રસોડામાં દિવાલના સહારે પહોંચી. પાણી લેવા માટે તેને સુમિતના રૂમમાંથી પૂછપાટ અવાજ આવી રહ્યો હતો. તે ત્યારે જ રોકાઈ ગઈ. સાસુ લલિતાજી બોલી હતી, આટલું પરેશાન કરી દઈશ કે વહુ કાં તો ઘેર છોડીને ભાગી જશે, નહીં તો પછી સુનિલને તેના છૂટાછેડા કરાવી દઈશ. તે ઈચ્છે છે કે મારી દીકરી પાયેને લગ્ન ન થાય, તે ગૃહસ્થી ન વસે, તેની ગૃહસ્થી હું જાળની દઈશ. મારો દીકરો પણ પ્રિયાને ખૂબ નારાજ છે. હું તો મારી દીકરી માટે પોતાના બાપ પાસેથી પૈસા નહોતી માંગી શકતી અને તેની હિંમત તો જુઓ કેટલી વધી ગઈ છે કે આજે ખાવાનું બનાવવા માટે રૂમમાંથી પણ બહાર નથી આવતી. તમારે તો ધ્યાન રાખવું જોઈએ ને, તમે બીમાર રહ્યા છો. આલોકજી બોલ્યા, હોય શકે છે કે તેની તબિયત ખૂબ વધારે ખરાબ હોય. ખાવાનું તો હંમેશા બનાવે છે. અરે તબિયત તો ખરાબ છે તો શું થયું, કંઈક તો બનાવી શકતી હતી ને. તમે તો હંમેશા વહુનો પક્ષ લો છો. આવી વાતો પ્રિયાના કાનેથી પડી તો ખૂબ ચોંકી ગઈ હતી. તેને ખૂબ દુઃખ થયું કે તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે વિચારવા લાગી કે હું દિવસભર મમ્મી પપ્પાને સુનિલ માટે આગળ પાછળ તેમને ફરું છું, તેમની પસંદગી નાપસંદગીનું ધ્યાન રાખું છું, બધા માટે અલગ અલગ ખાવાનું બનાવું છું. પણ આજે મને થોડોક તાવ શું થયો, કોઈ મને કોઈ કપ ચા કે દૂધ આપવા સુધીને રૂમમાં ન આવ્યું. શું વહુ આ દિવસ માટે સાસુ સસરાની સેવા કરે છે? સસરાજી પણ કંઈ કહી રહ્યા હતા. તેણે ચક્કર આવી ગયા અને તે ત્યાં ઢળી પડીને જમીન પર પડી ગઈ. સવાર થઈ તો ચારે બાજુથી ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. તેણે તો કંઈ યાદ ન હતું. તેને ઊંઘી ખોલી તો પોતાના કપાળ ઉપર બંને હાથ રાખીને કંઈક યાદ કરવાની કોશિશ કરી રહી હતી. પણ તેને યાદ નહોતું આવી રહ્યું કે ખૂબ જોર લાગ્યું છે. વિચારી રહી હતી કે પોતાના રૂમમાં કેવી રીતે, કે રાત્રે કદાચ તે બહાર ગઈ અને પાણી લેવા માટે ત્યાં જ પડી ગઈ હતી તો તે રૂમમાં કેવી રીતે આવી, અને અહીં દૂધ અને દવા કોણે આપ્યા. તાવની તીવ્રતાથી અવસ્થામાં ક્યારેક રૂમમાં આવીને તેને યાદ ન હતું કે ક્યારે દવા ખવડાવી. પાણીનો જગ પણ તેના રૂમમાં રાખેલો હતો. શું આ બધું તેનું સ્પૃહ હતું? સાસુ સસરાની વાતો ખોટી હતી કે પછી તેની નણંદ પાયલ ક્યારે હોસ્ટેલથી નથી આવીને? કારણ કે તે મારી સહેલી કે જે એક બહેન જેવું મારું પૂરું ધ્યાન રાખતી હતી. ત્યારે બહારથી જોર જોરથી ચીસો પાડવાનો અવાજ આવ્યો. અરે ફાયર બ્રિગેડ બોલાવો. તેમની સાસુમાનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. છાતી ફૂટી ફૂટીને રડી રહી હતી. મારી એકમાત્ર વહુ, મારી લાડકી વહુ પ્રિયાને કોઈક તો બચાવો. અરે સુનિલ બેટા, તું બહાર શું ગયો? આ શું થઈ ગયું? હે ભગવાન, હું મારી વહુને બચાવી ન શકી. હું એટલો પ્રેમ કરતી હતી કે મારું ધ્યાન રાખતી હતી કે મારી વહુ કે તેને નહીં પોતાની દીકરી માનતી હતી. સાસુમાના વિલાપનો અવાજ પ્રિયાના રૂમ સુધી પહોંચ્યો તો તે ધીમે ધીમે દિવાલને સહારે લેતા પોતાના રૂમમાંથી બહાર નીકળી. રસોડામાંથી વારંવાર દરવાજો પછડાવવાનો અવાજ આવી રહ્યો હતો. માં બચાવો, માં બચાવો. પરંતુ લલિતાજી પોતાના ધૂનમાં જ ચીસો પાડી રહી હતી. કોઈકને કંઈક ન સંભળાવ્યું અને બધા પડોશી આસપાસ ભેગા થઈ ગયા. તેમણે કરુણ સ્વરે સાંભળીને પ્રિયા પણ રૂમમાંથી નીકળી પડ્યા અને બહાર ઊભી હતી. ત્યારે પડોશને હતું કે લલિતાજી, તમારી વહુ તો પ્રિયા જીવતી ઊભી છે. પ્રિયાએ રસોડું જોયું તો અગ્નિથી જ્વાળા નીકળી રહી હતી. આખો રસોડો ધુમાડાથી ભરાઈ ગયો હતો. તે પણ ધુમાડાના ગંધથી ઉધરસ આવવા લાગી હતી. પડોશીઓ ડોલ ભરીને પાણી નાખી રહ્યા હતા. આગ બુઝાવવાની કોશિશ તો કરી રહ્યા હતા, પણ આગની જ્વાલા વધતી જઈ રહી હતી. રસોડામાંથી અવાજ આવવાનું બંધ થઈ ચૂક્યું હતું અને ખાંસીની પ્રિયાએ અવાજથી લલિતાજીએ જ્યારે પાછળ ફરીને જોયો તો પ્રિયા તેમની વહુ જીવતી હતી. તો તે ગ્લિસરીન લગાવીને નકલ આંસુ વહાવી રહી હતી. પણ પ્રિયાને જીવતું જોઈને તેનું મોઢું ખુલ્લું રહી ગયું. તે આશ્ચર્યમાં પડી ગઈ કે પછી રસોડામાં આગ જ્વાલા સળગી ગયેલો તે કોણ હતો? તે વિચારવા લાગી. તેમણે પ્રિયાને પૂછ્યું, તું અહીં છે તો રસોડામાં કોણ છે? પ્રિયાએ ડરતા ધૂધતા અવાજમાં કહ્યું, હોઈ શકે માજી, પાયલ ક્યાંક તે હોસ્ટેલમાંથી પાછી તો નથી આવીને? ઝટ દઈને સાસુમાં દોડી પડી અને રસોડાના દરવાજે આગથી બંધ હતો તે ખોલી દીધો. તેમાં પાયલ તેમની દીકરી અડધી સળગેલી બેભાન થઈને જમીન ઉપર પડી હતી. કોઈએ મોટી હિંમત કરીને
છોકરીને ખેંચીને રસોડામાંથી બહાર કાઢી તો ખરેખર પાયલ હતી. તેને જોઈને લલિતાજી અને તેમના પતિ અલોકજી અને પ્રિયા એકદમ ડરી ગયા. જોર જોરથી વિલાપ કરવા લાગી. મારી દીકરીને શું થયું? મારી લાડલી દીકરીને. તેને તો હું ડોહી સમજાવવા પણ સપના જોઈ રહી હતી. તેથી અર્થી પ્રિયાની આંખો ભરાઈ આવી. તે ચારે તરફ નજર ફેરવીને જોવા લાગી તો તેને બધું જ સમજવા લાગવા તૈયાર લાગ્યું. સ્થિર થઈને સ્પષ્ટ થઈ ગયું કે બધી વાતો આપોઆપ સ્પષ્ટ થઈ ગઈ છે. કોઈ સપનું હતું કે તે જોઈ રહી હતી. જ્યારે રાત્રે તે પાણી લેવા આવી તો પૂરી વાત તેને સાંભળી ન શકી અને બેભાન થઈને જમીન ઉપર ઢળી પડી. કદાચ તે પછી પાયલ ઘરમાં દાખલ થઈ. તેની પાસે ઘરની ડુપ્લિકેટ ચાવી પણ રહેતી, જેથી જ્યારે ઈચ્છે ત્યારે ઘરમાં આવી શકે. અને પોતાની ભાભીને બેભાન થઈ જોઈને ઉઠવા રૂમમાં ચાલી ગઈ. તેને દવા આપી પછી પાયલ પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ, કારણ કે રાત બહુ મોડી થઈ ગઈ હતી. પોતાની મમ્મી પપ્પાને ચીકાડવું તેને યોગ્ય ન સમજ્યું. સવારે જ્યારે પાયલ પોતે પોતાના માટે ચા બનાવવા રસોડામાં ગઈ, કારણ કે તેને ખબર હતી કે ભાભીની તબિયત ખરાબ છે, તેમણે શા માટે પરેશાન કરવા, તો ગેસ સળગાવવા ગઈ અને સિલિન્ડર ફાટી પડ્યો. કદાચ સાસુમાએ વહુને મારવાનું ષડયંત્ર રચ્યું હતું, પણ તેની જગ્યાએ તેઓ તેમની દીકરીની બલિ ચડાવી ગઈ. તેમણે જાણી જોઈને ગેસ ખુલ્લો છોડી દીધો હતો. આ વિચારીને કે પ્રિયા સવારે અને જ્યારે પણ રસોડામાં જશે, આ દુનિયામાંથી હંમેશા માટે ચાલી જશે અને વિદાય લઈ લેશે. પણ મારી જગ્યાએ તો મારી નાની નણદ પાયલ માટે આ દુનિયા છોડીને ચાલી ગઈ બિચારી. પોતાના માતાના ષડયંત્રોથી અજાણ અને બિચારી પાયલ જ્યારે ચૂલો સળગાવવા ગઈ તો તે બળીને મૃત્યુ પામી ચૂકી હતી. ત્યારે મેં વારંવાર ચીસો પાડી રહી હતી, બચાવો બચાવો બચાવો. પોતાના સ્વાર્થમાં આંધળી થઈને સાસુમાએ આજે પોતાની દીકરી ગુમાવી દીધી હતી. સસરાજીને સવારે જ ફરવા માટે મોકલી દીધા, નહીં તો તેમને ક્યારેય થવા ન દત, કારણ કે મોર્નિંગ વોક પર રોજ જતા હતા. તેને આ ષડયંત્ર સામેલ ન હતા. કોઈક પડોશીઓ તેમના પતિ સુનિલને પોલીસને દુર્ઘટનાની ખબર આપી તો પ્રિયા ગુમસુમ થઈને એક કટે પોતાની નણદને જોઈ રહી હતી. તેને સમજાઈ નહોતું રહ્યું કે પોતાનો જીવિત હોવાથી ખુશીઓ મનાવે છે અને પોતાની નણદ મૃત્યુનો ગમ. તેણે તરત જ પોલીસને કહ્યું કે આ કોઈ ષડયંત્ર નહીં, પણ જાણી જોઈને વિચારેલી ચાલ હતી. તમે મારી સાસુ લલિતાજીને ગિરફ્તાર કરી લો. તે મને મારવા માંગતી હતી. આ એક દુર્ઘટના નહીં પણ હત્યા છે. સુનિલની ખબર મળતા જ ઘર આવી ચૂક્યો હતો. પોતાની બહેનની લાશ જોઈને તેને પણ એકદમ પાગલ થઈ ગયો હતો, કારણ કે તેની બહેન તેને પોતાના જીવથી પણ વધારે પ્યારી હતી. જોઈ લીધું સુનિલ, તમે લોકોએ પોતાની લાલચનું પરિણામ. આજે પોતાની બહેનને ગુમાવી દીધી ને. એક ભાઈ રક્ષાબંધનમાં પોતાની બહેનની સલામતી અને રક્ષા કરવાનું વચન આપે છે, પણ આજે આપ સૌની લાલચના કારણે તમારી બહેન આ દુનિયા છોડીને ચાલી ગઈ છે. હવે આ ઘરનું બિલકુલ નહીં રહું. તું શું કહી રહ્યો છે? જી હા, હું સાચું કહી રહી છું. તમારી માં, તમારી બહેન મોતનું કારણ છે. લલિતાજી એકદમ ગુમસુમ થઈને ઢળી પડી અને પછી એક ટીસે જોઈ રહી હતી કે રડતા બોલી, પોતાની દીકરી વહુ જેમ સમજાવી ન શકી તો તેની ચિંતા કરવાની જરૂર તૈયાર લીધી. તે પણ પોતાનો ગુનો કબૂલ કરી ચૂકી હતી અને પસ્તાવાની આગ સળગી રહી હતી. પોલીસે તેમને પોતાની કસ્ટડીમાં લઈ લીધા અને પ્રિયા પોતાનો સામાન પેક કરવા લાગી. પોતાની જરૂરિયાતની ડિગ્રી, પોતાને આપેલા ઘરેણાં અને સાસરિયામાં કોઈ પણ સામાન પોતાની સાથે ન રાખ્યો. બધું લઈને માવતરે જવા લાગી. સુનિલ બોલ્યો, શું તને મારો સાથ છોડીને ચાલ્યા જઈશ? સાથ? ક્યારે તને મારો સાથ આપ્યો છે? તમે તો દરેક પગલે પોતાની માતાના ખોટા કામોમાં તેમનો સાથ આપતા રહ્યા છો. કહેતી કે જે હતું, તમારી મા તો ક્યારેય ખોટી હોઈ ન શકે. હું તને લાયકના કાગળો મોકલીશ. હું તને જઈ રહી છું મારા પપ્પા ઘરે. હું મારા લોકો સાથે હવે કોઈ સંબંધ રાખવા માંગતી નથી, ન તો તમારો ચહેરો જોવા માંગુ છું. નફરત થાય છે મને. તમે બધા ઘરની દીકરીઓના મોતનું કારણ છો. મારી પણ જાન હવે આ ઘરમાં સુરક્ષિત નથી. શું ખબર કાલે હું જીવતી ન રહી શકું. તે સમયે આલોકજી હાથ દોડવા બોલ્યા, નહેવું પ્રિયા, જો કોઈ આ ઘરમાં જશે તો સુનિલ, તું પ્રિયા મારી દીકરી બનીને મારી સાથે ઘરમાં રહીશ. હું હંમેશા તને કહેતો છું છોકરા સાથે સંબંધ તોડી નાખો, પણ આ દીકરાને મારી એક ન સાંભળી. પપ્પાજી, કદાચ તમે ખબર નથી કે પાયલ અહીં આવી હતી ને આપ સુને સમજવા માટે કે હું ઘરમાં લગ્ન કરવા નથી માંગતી,
પણ બિચારી સાથે જે થયું કહેતા તે ખૂબ પ્રેમ જોરથી રડવા લાગી. પ્રિયા વહુ, આજે મારા કાળજામાં ટુકડા ગુમાવ્યા છે, પણ હવે હું મારી બીજી દીકરી નથી ગુમાવવા માંગતો. તું અહીંથી ક્યાંય નહીં જાય. મેં કદાચ નિર્ણય લેવામાં બહુ મોડું કરી દીધું. વહુ છૂટ આપી દીધી મેં લલિતાને. ક્યારેક ક્યારેક આ બધા પાછળ મારો પણ હાથ છે, પણ હવે આવું બિલકુલ નહીં થવા દઉં. સુનિલે પોતાના પિતાના પગમાં પડી ગયો. હું આ ઘર છોડીને ક્યાં જઈશ? મને માફ કરી દો પિતાજી. પણ હવે કોઈની સંભાળ તૈયાર ન હતા. હું મારી સંભાળ સૌથી પહેલાં માફી માંગુ છું કે માનો સાથ આપો. હું ખોટો હતો અને પ્રિયાના પપ્પા પાસેથી રિટાયરમેન્ટના પૈસા પડાવવા માંગતો હતો. હું પણ લાલચમાં પડીને ભડકી ગયો. મને માફ કરી દો. પણ આલોકજીએ પોતાના દીકરાને એક નવી સંભાળ અને ઘરની બહાર કાઢી મૂક્યો. પેલી બાજુ આલોકજી અને પ્રિયા બંને ચૂપચાપ બેઠા દીકરાના મોતની અંદર સળગી રહ્યા હતા. તેમણે પોતાના ભાવિ જમાઈ દહેજ માંગવાનો કેસ દાખલ કરી દીધો અને આજે પણ તેના ઉપર કેસ ચાલી રહ્યો છે. કેસને કારણે તેને સરકારી વરરાજાના લગ્ન નથી થઈ રહ્યા. તો મિત્રો, તમને શું લાગે છે કે પ્રિયાએ જે પગલું ભર્યું તે સાચું હતું કે ખોટું? તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારા સુધી પહોંચાડો. વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વાર્તામાં કોનું પાત્ર તમને ખૂબ પસંદ આવ્યું જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.